નમસ્તે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાની ગાભા પ્રાથમિક શાળામાં હું વંશનિતા ધોરણ 1-2 પ્રજ્ઞા શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આ નવતર પ્રયોગ તૈયાર કરવા માટે મારા ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર શ્રી રામ સામંત સાહેબનો સહકાર અને માર્ગદર્શન મળ્યું છે. ગાભા પ્રાથમિક શાળામાં આ ચાલુ વર્ષે અજમાયશી SPF-FS અભ્યાસક્રમ આધારિત પ્રજ્ઞા ધોરણ 1માં 23 બાળકો છે. નાના ભૂલકા ઉત્સાહપૂર્વક શાળાએ આવે અને રસપૂર્વક વર્ગ કાર્યમાં ભાગીદાર બને તે માટે અમે ઇન્ડોર અને આઉટડોર ગેમ, એકમ મૂલ્યાંકન ગેમ, સપ્તરંગી પ્રવૃત્તિ, FLN રમકડા, સ્વનિર્મિત જાદુઈ પિટારાનું નિર્માણ કર્યું છે. તેના દ્વારા બાળકો રમતા રમતા વાક્ય, વિષય વર્ણન, શબ્દ, મૂળાક્ષર, અંક, વ્યાકરણ, વાર્તા કથન જેવા ટૂંકમાં ગણન, વાંચન અને લેખનની જુદી જુદી અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરે છે અને હોશે હોશે શીખે છે. અમારા દ્વારા બનાવવામાં આવેલા FLN રમકડા, સપ્તરંગી પ્રવૃત્તિ બુક સત્ર 1-2, મારું અભ્યાસ પોકેટ, મારું પ્રવૃત્તિ પોકેટ દ્વારા ટૂંકમાં સ્વનિર્મિત જાદુઈ પિટારા દ્વારા એકમની એક સાથે વધુમાં વધુ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થાય અને પુનરાવર્તન દ્રઢીકરણની સાથે મૂલ્યાંકન પણ થઈ જાય છે. આમ ગુજરાતી, ગણિત, પર્યાવરણ ત્રણેય વિષયને આવરીને એક સાથે વધુમાં વધુ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થાય તેવો પ્રયત્ન આ નવતર પ્રયોગ દ્વારા કરેલ. પરિણામ સ્વરૂપ બાળકો સ્વનિર્મિત જાદુઈ પિટારાનો ઉપયોગ દ્વારા વધુમાં વધુ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરતા થયા. બાળકો સમજપૂર્વકનું અને મૌલિકતાથી વાંચન લેખન કરતા થયા. વ્યવહારિક ગણતરી કરતા થયા. બાળકોમાં આત્મવિશ્વાસમાં વધારો થયો. તેના લીધે બાળગીત, વાર્તા કથન સુંદર રીતે અભિવ્યક્ત કરતા થયા.